શું કરે શું થયું આત્મા કે કટા કટા ગવા દા દે મોડસ મોડે છે ઘરખો કરસ તો થઈ ગયો તને આવડે એવું હે એવું આવડે મોવડાઈ ગયું હોય સરખું કરે વાહ શું છું આને ખડી ગયો તા ભલે હા સમસી ને કામ કબ દેખાય એટલે સમસી લે લગ્નમાં જશે વાહ સુપર થાય છે હો આમાં નાના હતા ને તો એ વિજયભાઈ શું કરે ખબર એની હાટો આ રીતે લઈને પછી હલાવી નાખે અમારે ખાવું હોય ને એમ જ હોય અમારા હાડુભાઈ પાડોશી શ્રી હર્ષદભાઈ કોઠિયા ક્યાં દેહમાં જતા ગામડે એમ ઉપરથી પાટલા આવું જોવે છે જય શ્રી કૃષ્ણ હે મજા મજા છે તો ક્યારે જાવ શોખ જઈને હોય એવા હા હવે આનંદ લઈ લો હરખો હાલો આજે છે ને ફેસબુકમાં અને ઇન્સ્ટામાં ને બધાની પોસ્ટ જોતા હોય તો બહુ લોકોની એનિવર્સરી છે મેરેજ એનિવર્સરી તો સૌથી પહેલો તો જેની મેરેજ એનિવર્સરી છે એને બધાને હેપી મેરેજ એનિવર્સરી અને બીજી વાત એ હતી કે ઘરે કોઈને યાદ નથી અને આગળ મેરેજ એનિવર્સરીનું જોયું ને તે મને યાદ આવ્યું કે આજ તો વિજયભાઈની એની એનિવર્સરી છે જોકે અમારે એનિવર્સરીની કોઈ પેલો આવતું જ નથી ઘણી વખત ભૂલાઈ જાય ને વહી જાય મારી એનિવર્સરી ગઈ 19 તારીખે હતી તો એ અમને યાદ નથી બીજા દિવસે યાદ આવે કે ત્રીજા દિવસે યાદ આવે કે ન યાદ આવે એવું થતું હોય આ ઇનોવામાંના ઘણી ગાડીઓમાં મેં જોયું છે કે પાછળ પડદા હોય સાઈડમાં પડદા હોય ઠીક છે વીઆઈપી લોકો માટે હોતા હશે પડદા પણ એવું ન થાય કે આમાં પાછળ મિરરમાં જોવામાં અને એમાં થોડુંક ડિસ્ટર્બ થાય ગાડી ચલાવવામાં પ્રોબ્લેમ પડે એવો પ્રોબ્લેમ નહીં પડતો હોય આ લોકોને કે રોજની પ્રેક્ટિસ પડી ગઈ હશે અત્યારે તો પડદા ઓપન છે પણ ઘણી વાર પડદા ક્લોઝ હોય બંધ હોય આ ગાડીમાં આજ તારીખ શું છે ખબર છે 26 તારીખે 11મો મહિનો શું હતું કોન્સ્ટિટ્યુશનલ ડે હે આવી ગયા જો આને આજે બહુ ખરાબ દિવસ હતો હા લે આજે મુંબઈ ઉપર હુમલો થયો હતો 26 જ્યારે એનું કહું છું એટલે કોન્સ્ટિટ્યુશન ડેમાં એવું થોડું આવે એમાં એવું આવે અચ્છા આ તાર પપ્પાની મેરેજ એનિવર્સરી છે એ ખબર છે 19 વર્ષ થઈ ગયા 19 વર્ષ થઈ ગયા હે પાર્ટીમાં ગઈ પાર્ટી લઈને આપી દે ને એક 10-20 વાળી પાર્ટી એ જાણું આ કઈ ખાવાની સિસ્ટમ નથી હરકી બે ખાને એમ હોય કઈ થાળી આમ બધો પલોટી વાળી વ્યવસ્થિત બે ટેવ પડી વાળી આમાં પછી મારી જેમ થાય ને કોઈ પલોટી વાળી ઓહો હો અરે વાહ વાહ ભાઈ વાહ નૈતિક વાહ તો મારી ડીશ તૈયાર છે ડુંગળી બટાકાનું શાક છે છાશ છે રોટલી છે અને સાથે ગળામાં ચોકલેટ છે ચોકલેટ મારી હાટુ છે તો મન નહીં આવી મારા દીકરા થઈને મન નહીં શું નામ છોકરીનું છોકરાનું છોકરા થોડા છોકરાને ચોકલેટ આપે ભલે અમાર આવે ને અમે ભણતા છોકરીઓ છોકરાને આપે છોકરા ભણતા ભાઈ તો દાદા રેડી બેકડાતા જો વડલા ક્યાં બેકડાતા વડલા બેકડાતા ક્યાં બદલાય છે નથી મને તો વાત કરતો મને ખબર પડે તું શું કરે તું વાલી ભાગી ગઈ તોય ક્યાં કરે હા વડલા એટલે હું સારું એટલું ન બતારાય ખાઈ સવાય છે કોઈ વાતે ઉઠતી નથી એક હાથે ઊભી થાય છે પછી બીજો હાથ નહીં કરે મારું મોઢું દુખી જાય તને ઉઠાડી એમ નહીં તો કેટલા એ જાનુડી કેટલા હાથે તો ઉઠ હા ડાયરેક્ટ 20મો હાથ જ કરજે સીધો પેલો 1 થી 19 સુધીનો નહીં કરતી બરાબર કોઈ જાય હાલશે ને ત્યારે હું ડાયરેક્ટ 20મો હાથ પાડશે તાર મમ્મી જાનુ
ઊભી થા 20 મોત છે એમ કે હાલશે પાછું તો નાનું ઉઠાડવીને મને હાવ કંટાળો આવી છે હુવા જ ન દેવા આખી રાતને દિવસને જગાડ્યા જ કરાય ન ઉડાવું તો માથું દુખે એનું દુઃખ આપણું ક્યાં દુખે ઓહો એ ઓય આમ બેહવાનું હે એ શું છે આ બોલું પણ એમની તો આ બેહવાની કંઈક રીત છે અને આ ટીવીથી એટલું જ આખું બેહવું છે સંભળાતું નથી. હમણાં તો દીકરા આંખો વગરનો થઈ જાય આંધળો થઈ જાય તારે શું ખીજાવું પડે આવડા મોટાને હવે કાંઈ તું નાનો છો 5 કિલોનો છો બસ આવો. હા બસ હું હવે કાંઈ નાનો થોડો કહેવાય 5 કિલો એટલે કાંઈ ઓછા કિલો કહેવાય હે તાર ચા પીવી છે ચા પીવીશ હાલા હું નૈતિક બે હારે ચા પીએ નૈતિક હાટું બનાવે એટલે ખાલી હું નથી. અરે મારો દીકરો આજ આપણે હથવારો આજ બેન પણ કોઈ બોર્નવિટા બને. હજી પાછો હું કહું નાનો છો તું બોર્નવિટા પીતા જવડો પણ લે. લે હું એ મૂકી દે મોટું આડાવતથી હે હા બને ભાઈ અહીંયા આવ્યા છે મારી સાઈડ ઓફિસ પર અને હવે અહીંથી અમે જઈએ છીએ એક મારા ભત્રીજાનું મકાન બને છે ત્યાં જઈને એને મળાવીએ રાકેશને લગભગ તમે બધા ઓળખતા હશો કેમ કે એક વખત તો આવી ગયો છે ચાલુ કરી દો ને વિડીયોમાં. હા એને કામ ચાલુ થઈ ગયું આપણે પણ ડોબરા ખોઈતા હતા કે 2 દી પહેલા લગભગ ગ્રાઉન્ડ બી મારી દીધા છે જાય પછી ખબર પડે હું જોયો નથી ઓલો સરદાર સૌરાષ્ટ્ર પટેલ સેવા ભવન બની તૈયાર થઈ ગયો અહીંયા છે ને ઓલો મિશન વાળા રોડે હા, બરાબર. તુલસીમાં. વિપડો છે હા મિશનવાળા રોડ પર છે તુલસી બંગલો સોસાયટી છે તુલસી બંગલોમાં ભાઈ મકાન બનાવે છે બહુ ડેવલપ છે કે મારું રોડ સોસાયટી ઘણી પડી ગઈ હા શરૂઆતમાં આપણે અહીંથી નીકળતા ને તો એક બાજુ એક કે 2 સોસાયટી હતી એક જ બાજુ 2 બાજુ ચિતરાઈ ગયું નકરી સોસાયટી થઈ ગયું છે આવું કઈ નહીં નવો એરિયો સારો ડેવલપ થાય તો કંઈક સુરતનો વિકાસ થાય ને ને આ રોડનો ખરેખર વિકાસ આમ બહુ જ છો કહેવાય આપણે જે 2001 ને 2 માં જેમ યોગી ચોક આવેલું હતું ને એ જ રીતે આ રોડ આવેલો અને વળી પરફેક્ટ પાછો એટલો આવેલો કે બધી સોસાયટીમાં પાછા મકાને એટલા બન્યા એમ ખાલી એવું નહીં કે ખાલી પ્લોટ વેચાણા લે વેચ થયા કરીને એવું નહીં રિયલમાં આવેલો કહેવાય ને એમ હા વિનુભાઈ છે રાકેશના પપ્પા જો આમ ફરી ગયા બજરો આ બજરો એનું મકાન અહીં બને છે આપણે હાટું અહીંયા આવ્યા છીએ મકાન જોવા રામ પ્લોટ હતો ને સામે ના ગાર્ડન પાછળ ગાર્ડન લાગી જાય ને યાર રેખો તને કામ સારું કર્યું છે ફૂટિંગ કોલમ મસ્ત કાઢ્યા છે હા રાકેશ કેમ છે લાદર કો જાઓ ભાઈ પોઈ બોલો ભણિયા ભાઈ અરે ભાઈ સારું મામા આવ્યા છે અહીંયા સપોર્ટ નથી મળતો છે એનો સપોર્ટ આવ્યો ઓલો ચેનલ તમારી તો જ હાલે આમાં બોલો ઘરના છોકરા સપોર્ટ કરે તો જ કંઈક કામનું થાય અને સપોર્ટ કરે મોગો હડાવે આમ જો કેવો મોગો કરે તો ટાઈમ થઈ ગયો છે ઓફિસેથી ઘરે જવાનો અને જાઉં છું અત્યારે ઘરે 7:45 વાગ્યા છે અભીને ટ્રેન 11:30 આવવાની છે તો 11:30 પાછું રેલવે સ્ટેશન લેવા જવાનું છે અને અત્યારે સંબંધી છે ફૈજી છે મારા એમને ત્યાં બેસવા જવાનું આગળ ઘરે જઈને કંઈક ડિસિઝન આવે તો જઈએ બેસવા ચાલો બેસવાની જગ્યા છે ને આ સોફા બગડી ગયા છે ને એનું કારણ આપણે છે આ ખરેખર આ જગ્યા છે ને હાથ મૂકવાની છે એમાં હાથી મૂકવાની નથી આપણે બે સીધો માથે બેસી જાવ તો જે હોય તું પણ બગાડ આવી જ રીતે એમ ત્યાં બેહાય બોલ ચા ભાખરી ખાવા છે હવે કેમ ચા ભાખરી તને રસોઈ કરતા નથી આવડતી હું ભાઈ ભાત ખાવતા ને તમે 4 વાગ્યામાં માથું ધોઈ નાખ્યું. કેમ મોટ્સ માથું ધોઈ નાખ્યું એનું હા ભાઈ હા એટલે મારે હા પૂછવાનું ભૂલાઈ ગયો આગળ ઓલા પરેશભાઈ ફોન આવ્યો તો ચાર ઓલા પણ બેહવા જવું છે ક્યાં તાર ફઈ ને ઓફી કેટલા વાગે ગયો 11:30 પેન લેવા નહીં જવું પડે એ તો 11:30 આવે ત્યારે ત્યાંથી સીધા લઈ આવીને ઘેર આવી તો ત્યાં કે 11:30 સુધી ત્યાં થોડા બેસશું હું કેવું નૈતિક નહીંથી ગાડી આવે ને તો મને લઈ તો નૈતિક ને તો આવું જ છે તારા હું એટલે નું આવે તો નહીં હાલે નહીં આવે. તો પણ એમ નહીં વાગે જાવ આવશે લઈ જાવ નૈતિક આમ તો 11:30 12 થઈ જાય હો ભલે દી. આ જગ્યા બહુ હારી થાય કે જાય ને બાલે બેવડી વાત હતી એ બેટા એક જ છે મારે એક જ છે એક છે પણ આમ ભારે લે છે બધા. કીધું બે. આજે
જગ્યાએ મને બહુ જ ગમે. હા, જમા. બેઠી રહેજો આપણે. 4 વાગ્યા. આગળ આજે આની એનિવર્સરી છે. મારે કહેતા કહેવાય ગયું. એટલે એ આપણને- આજે મારે 19 વર્ષ પૂરા થાય એમ, હે? હા. 20મું બેઠું. આમ એટલે ઘરમાં મેં કે 4 વાગે માથું ધોઈ નાખી ગયા તો બહાર જ ખાવાનું. બહુ બડબડિયો આપણે નૈતિક ને હમણાં હું તમારી પાસે માછી બોલ. મેં થોડું આમ તો કરે. મારે એ કે ઘરે રાંધણ થતું જ નથી. મારે આજ બહાર ખાઈ આવવું છે. 4 વાગે માથું ધોઈ આ તમે ફોન બપોર એ હાટું કરતા હતા એક તો હું કામમાં બેઠો હતો ને. ના, ના. ઈ ફોન નતો. હવે 8 વાગ્યા. તો મને કે ચાલો ને ચા ભાખરી કરીને ખાઈ લઈ. કેપેસિટી પૂરી થઈ ગઈ. મને 8 વાગ્યા સુધીની કેપેસિટી હોય. હવે બસ ખાવું હોય તો એ કે મેં તો 4 વાગ્યાની બરાબર નાખી. તમે બનાવી નાખો ભાખરી ચા એમાં કઈ વાંધો નહીં. હાલો એ કે એમ થોડું ચા ભાખરી ખાઈ લેવી પછી મોઢેથી મંચુરિયન લઈ આવશું એ ખાવ એટલે 12 વાગ્યા સુધી ખાવાનું. હા એ થોડું કે ભગીરથ હોટલ છે આપણે ટીમ ઇન્જન ત્યાં મંચુરિયન મજા આવે ખાવાની. તાર મમ્મી કેટલી હાલીને જતી અંબિકામાંથી ડાયાપાર સુધી સ્કૂલ હાલીને જતો જો હા ભાઈ અમારા પપ્પાની સ્કૂલે જતા ને ત્યારે રોડ રસ્તાનો મેળ નહીં આગળ ગાડી ક્યાંક નજ્યું આવતી એ એમાંથી તરીને કોથળીઓ માટે ઓલા પડ્યા હોય એ પલળવા ન દેવાના સોપડા આમ જો કે તે સોપડે નહોતા પાટીને એવું હતું એટલે એની એવી તકલીફ હતી. અમારી વખતે એવું હતું કે હાલીને જવાનું થાય એમ સ્કૂલે તો એ વાંધો આમ બીજો કાંઈ નહીં પણ સ્કૂલ વાગી હોય ને હાલીને જવાનું. તમારે એટલો ફાયદો થઈ ગયો કે આમ ગેટે પહોંચું ને ત્યાં બસ આવી જાય લેવા એટલે બધાને પોતપોતાના સમય પ્રમાણે સગવડતા મળતી જાય એમાં કાંઈ મને અફસોસ નથી પણ એ સમયની યાર તમારે કમ્પેર નહીં કરવાનું કોઈ દી થાય જ નહીં કમ્પેર કોઈ દી ક્યારેય ન થાય એમ. તો આજે વિજયભાઈનો ને નૈના ભાભીની એનિવર્સરી છે ને અમે બહાર જમવા જઈએ એમને બહાર જમવા લઈ જાય છે પણ હવે ગુલાબેન કે હવે એમનું થોડું કંઈક આપણે ગિફ્ટ ગોતી હાલો ને એટલે હવે એણે મોડું કીધું છે લોચો એ છે કે ઓલા લોકો અહીંયા પોગી જાય ને ગોતવામાં આપણે પછી સરપ્રાઈઝ આપવી હોય એટલે હવે લોચો પડવાનો છે અહીંયા એક જગ્યાએ કંઈક છે અહીંયા ભાભી હાટું લોચો જોવે છે અને હું અહીંયા પરફ્યુમ જોઉં છું બીજી બાટું જોઈ હું ગમે એ લેવું આગળ બોલ તો આ શું લીધું હવે જો બાપુજી માટે આ સ્પ્રે લીધો છે હા એ માટે પેકિંગ મસ્ત લીધી છે બુક થેલી જાનુ દીદી અને બાપુજી આટલું લીધું છે ગિફ્ટ આપવાની છે. હવે જાનુ દીદી એના બાબુ અને બાપુજી આટલું ગિફ્ટ તો લઈ લીધી છે. જાનુ દીદીએ લીધી છે પેમેન્ટ મેં કર્યું છે. હા બાપુજીને ગમશે કે નહીં ગમશે જાનુ ગમશે જ હે ને ગમશે જ ને વાંધો નહીં ન ગમે તો આપણે સહી હા આજે તારા પપ્પાનો એટલે કે મારા ભાઈનો ને મારા ભાભીનો એનિવર્સરી છે. હસી ખુશીથી 16-19 મહિના પૂરા થઈ ગયા છે. મહિના હા વરસ. હસી ખુશીથી 19 હસી ખુશી થી 19 મહિના બાપા એ બદલે શું લે કોને આપવો છે તો વૈસે ઓલા સાઈડમાં ફોટોનો ઓપ્શન છે ને ફોટો પણ કેટ લે એને દેખો લે ઓ બાપા એક થેલીમાં કેટલા નખરા કરે છે. લે હવે તમારે કાઢો ખોલો કાઢો ખોલો પેલા હું અનબોક્સ સુપર વસ્તુ છે તારી એનિવર્સરી છે મારા મધર ફાધર ને તો ફોટો છે ખબર પડી ગઈ હાલો હવે સાટીને ઘરે તેને એમાં મેં શું કામ આ લીધું ખબર છે એના પરફ્યુમની એલર્જી છે એટલે મને આગળ પાછો આપી દે હે પપ્પા એ અમે 2 છોકરા છે હું મારા સરને પણ એ ગાડીમાં રાખવાનું છે એલા. હવે અમે મારા એક ફઈજીના ઘરે બેસવા જઈએ છીએ. મારા ફઈ ત્યાં ગયા હતા હવે ગુલાબના ફઈ ત્યાં જઈએ છીએ. તમારે એકના ફઈને જાવ હોય થોડા લે. હા એટલે તારા ફઈ ત્યાં જાય હું મારા ફઈ ત્યાં જાઉં એટલે વેન કરે તરત મારા ફઈ ત્યાં જાઉં ગમે ત્યાં હું જાઉં એટલે એને તરત વેન કરવા પહેલી વાર તો જઈશું અમે એના ફઈન્યા પહેલી વાર જાય પણ મારા ફઈ ત્યાં ગયા એટલે જ જવા છે નકર એને કઈ જવું નતું પેલા હા એવું છે તાર મમ્મીનું ખાતું જાનું હા તો અભી આવી ગયો છે તો તાર દોસ્તાર ક્યાં છે તેને બોલાવી લેવાય ને આપણે હારે વજાવવાનો લો કાવ્યા તો એ હે આવ્યા છે હા ચાલો અમે જઈએ કેમ રહ્યો પ્રવાસ તારો બહુ સારું બહુ હારત કેમ આજ ના જોઈએ એવા થોડું રોકાવાનું તો પતિ હું કામ જોઈ તો કે હારી જતને પણ બીજું 2 મેચ રમ્યા હતા કે એક જ 2 તો પહેલી જીતી ગયા હતા તમે તો કહેતો ને બહુ ખતરનાક ખેલાડી તો તોય જીતી ગયા હતા પહેલી મેચમાં જેવા તેવા હતા બીજી મેચમાં ડીએલએસએસ શરૂ થઈ ગયું ડીએલએસએસ એટલે
એ લોકોને ભણવાનું ન હોય ટ્રેનિંગ વધારે હોય. એ અલગથી સ્કૂલમાં આવે બધું. બરાબર. હવે અમે છે ને રાતના વાગ્યા છે 12 અને અભિને લઈને રેલવે સ્ટેશનની બહાર છે. બિસ્મિલ્લા સુરત રેલવે સ્ટેશનની બહાર છે. એણે ખાધું નહોતું એટલે એને કે કોકો પાઈ દો એટલે હું પેટ ભરાઈ જાય અને હું ઘેર જઈને સુઈ જાઉં. મેં કીધું ખાવું હોય તો કંઈ ખાઈ લઈ. એ કે નહીં કંઈ ખાવું નથી. રસ્તામાં કંઈ નાસ્તો કંઈ કર્યો હતો કે નહીં? એના સમોસા ખાધા હતા ઓલું ટ્રેનમાં આવે. સમોસા એમાં તો શું મજા આવે? ભૂખ લાગી કે ખાઈ લઈએ તો. ના ખાવું નથી. દીદી હવે તો આગળ વ્યાય તું ઠેઠ પાછળ આમ હુવા ગઈ વહી ગઈ હતી કે કોઈને ખબર ન પડે ને જાબીને એમ ગઈ હતી. તો હવે અહીંથી અમે સીધા ઘેર જ જવાના છીએ. ઘરે જઈને એન્ડ કરવો વ્લોગનો એટલે અહીંયા ને અહીંયા કરી દઉં કે આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અમારે વ્લોગમાં કોમેન્ટ કરજો. અમારા વ્લોગને શેર કરજો અને ગમ્યો હોય તો લાઈક પણ કરજો. ચાલો થેન્ક યુ વેરી મચ. મળીએ સવારે કાલે.